આજે આપણે ચેપ્ટર નંબર 4 ગતિમાન વિદ્યુત ભારો અને ચુંબકત્વના ચેપ્ટરમાં સોલેનોઇડની થિયરી વિશે ચર્ચાઓ કરીશું. આગળ આપણે કોઈ એક સીધા લાંબા તારને લીધે, વિદ્યુત પ્રવાહધારી તારને લીધે ઉદ્ભવતા ચુંબકીય ક્ષેત્રની ચર્ચા કરી અને ત્યારબાદ કોઈ એક વિદ્યુત પ્રવાહધારિત રિંગને લીધે તેની અક્ષ પરના કોઈ બિંદુ પાસે ચુંબકીય ક્ષેત્ર કેટલું હોય એની પણ આપણે ચર્ચા કરી. આજે આપણે સોલેનોઇડની પહેલાં ચર્ચા કરીશું કે સોલેનોઇડ એટલે શું, લાંબા સોલેનોઇડનો અર્થ શું થાય અને એ સોલેનોઇડમાં ચુંબકીય ક્ષેત્ર કેવી રીતે ઉદ્ભવે છે એની સંપૂર્ણ માહિતી આપણે આ જે થિયરી છે એમાં જોઈએ. આ થિયરી જોઈએ તે પહેલાં આપણે સોલેનોઇડની વ્યાખ્યા જોઈ લઈએ. તો સોલેનોઇડ એટલે પાસે વીંટાળેલા હોય પરંતુ અલગ કરેલા વાહક તારના એક હેલિકલ આકારના નળાકાર ગૂંચળાને આપણે સોલેનોઇડ કહેવાય છે. ફરી એકવાર એની વ્યાખ્યા જોઈએ તો એમ કહી શકાય કે પાસે વીંટાળેલા પરંતુ અલગ કરેલા વાહક તારના હેલિકલ આકારના નળાકાર ગૂંચળાને આપણે સોલેનોઇડ કહીશું. હવે આ સોલેનોઇડની અંદર એના આપણે બે પ્રકાર હોય છે. આપણે એક જે સોલેનોઇડ હોય એને આપણે લાંબો સોલેનોઇડ કહીએ છીએ અને બીજો જે હોય એને આપણે ટૂંકો સોલેનોઇડ કહીશું. હવે આ બંને સોલેનોઇડમાં ફરક શું હોય? તો જ્યારે જે સોલેનોઇડની ત્રિજ્યાની સરખામણીમાં જ્યારે એ સોલેનોઇડની જે લંબાઈ ખૂબ જ મોટી હોય, વધુ હોય, તો તેવા સોલેનોઇડને લાંબા સોલેનોઇડ કહેવાય છે. અને જે સોલેનોઇડની ત્રિજ્યાની સરખામણીમાં તેની લંબાઈ ઓછી હોય તો તેવા સોલેનોઇડને આપણે ટૂંકો સોલેનોઇડ પણ કહી શકાય છે. હવે અહીં આપણને બે આકૃતિ દર્શાવેલ છે. સૌપ્રથમ આપણે આ જે આકૃતિ છે એ આકૃતિને સમજી લઈએ. આ જે બંને આકૃતિ છે એ આકૃતિને સમજીએ અને ત્યારબાદ આગળ સોલેનોઇડ અને લાંબા સોલેનોઇડની આપણે ચર્ચા કરીએ. હવે જ્યારે આ સોલેનોઇડ બનાવવામાં આવે છે ત્યારે એક લાંબા તારને ખૂબ જ પાસે આંટાઓમાં એક હેલિકલ આકારના નળાકાર ગૂંચળાની જેમ બનાવવામાં આવે છે અને તેથી જે દરેક આંટો છે એ દરેક આંટાને અહીં આપણે વર્તુળાકાર ગણી શકાય. બીજું, જ્યારે આ આંટા વીંટાળવામાં આવે છે ત્યારે તેની અંદર એક અવાહક જે પડ ચડાવેલા હોય એવા તારનો ઉપયોગ કરવામાં આવે છે અને તેથી જ આપણે અહીં કહી શકીએ એ અલગ કરેલા વાહક તાર હશે. એટલે એનો અર્થ એમ થયો કે જ્યારે આ તાર ને પાસે વીંટાળવામાં આવે ત્યારે એ તાર અવાહક પડ ધરાવતા હોય છે અને તેથી એક વાહક બીજા વાહક સાથે એક અવાહકની જેમ વર્તે છે, એ સંપર્કમાં આવતા નથી અને એવા હેલિકલ આકારના જે નળાકાર ગૂંચળા છે એ ગૂંચળાને આપણે સોલેનોઇડ કહીશું. હવે આકૃતિ જોઈએ તો તમે આકૃતિ જોઈ શકો છો કે અહીં આપણે પાસેના જે વીંટાળેલા જે વાહક તારો જે છે અલગ કરેલા એ વાહક તારો અહીં દર્શાવેલ છે. આ રીતે વાહક તારો અહીં દર્શાવેલ છે. અહીં તમે જોઈ શકો છો કે અહીં ડોટ અને જે રાઉન્ડ કરેલ છે, અહીં ડોટ અને સર્કલ છે, ડોટ સર્કલ છે. તો આ જે ડોટ જે છે એ ડોટ બીજું કંઈ નથી પરંતુ આ જે આપણા પાસે સોલેનોઇડ છે
એમાં તાર જે છે તે અંદરની તરફ જઈ રહ્યો છે અને એની અંદર વહેતો પ્રવાહ પણ અંદરની તરફ એટલે કે વહેતો જે વિદ્યુત પ્રવાહ છે એ વિદ્યુત પ્રવાહ અંદરની તરફ નહીં પણ બહારની તરફ આવી રહ્યો છે એમ કહી શકાય. ફરી એકવાર, આ જે ડોટ જે છે એ અંદરની તરફ નહીં પરંતુ બહારની તરફ આવે છે એ દર્શાવે છે. અને જે ચોકડી જે દર્શાવે છે એ ચોકડી અહીંયા અહીંયા ક્રોસ કરેલ છે, આ ક્રોસ દેખાય છે. તો આ જે ક્રોસ છે એ ક્રોસ એ આ જે તાર છે તે અંદરની તરફ જઈ રહ્યો છે અને આમાંથી પ્રવાહ જે છે તે પણ અંદર જઈ રહ્યો છે એમ કહી શકાય. એટલે કે અહીંથી તાર આ રીતે અહીંયાથી અંદર જાય છે, પ્રવાહ પણ આ રીતે જાય છે અને એના લીધે આ જે તાર છે આ રીતે અહીંયાથી પાછો આમ બહાર નીકળે છે. આ રીતે આપણે વિચારી શકાય અને અંદર દાખલ થાય છે. અહીં આ રીતે દાખલ થાય છે અંદર અને અહીંથી આ બહાર નીકળે છે. ફરી પાછો અહીંયા દાખલ થાય, અહીંયાથી ફરી પાછો અહીંયા બહાર નીકળે છે એમ કહી શકાય. એટલે ફરી એકવાર કહી દઉં કે જે ડોટ દર્શાવેલ છે એ ડોટનો મતલબ કે તાર એ બહારની તરફ આવી રહ્યો છે અને એમાંથી વહેતો વિદ્યુત પ્રવાહ પણ બહારની તરફ આવી રહ્યો છે એમ કહેવાય. અને જે ચોકડી એટલે કે ક્રોસ છે એમાં તાર અંદરની તરફ જઈ રહ્યો છે અને પ્રવાહ પણ અંદરની તરફ જઈ રહ્યો છે એમ આપણે કહી શકાય. હવે આ જે આકૃતિ છે એ આકૃતિની અંદર આપણે તમે જોઈ શકો છો કે અંદરના વિસ્તારમાં એટલે કે આ જો આપણે અત્યારે એક આડછેદ દર્શાવેલ છે તો આ સોલેનોઇડના અંદરના વિસ્તારમાં ચુંબકીય ક્ષેત્ર તમે જોઈ શકો છો. જેની અક્ષ છે એ અક્ષના વિસ્તારમાં લગભગ સમાન ચુંબકીય ક્ષેત્ર ધરાવે છે અને સાથે સાથે પ્રબળ છે અને સમાંતર છે. એકબીજાની ક્ષેત્ર રેખાઓ તમે જોઈ શકો છો લગભગ સમાન છે અને તેથી અહીં આપણે એમ કહી શકાય કે ચુંબકીય ક્ષેત્ર અહીં નિયમિત હશે, પ્રબળ હશે અને જો કેવું હોય તો એમ કહી શકાય કે એક સમાન છે એમ કહી શકાય. અને એની દિશા જો આપણે વિચારીએ તો એની દિશા આ જમણા હાથના અંગૂઠાના નિયમ મુજબ જો વિચારીએ તો આંગળીઓને જો આપણે પ્રવાહની દિશામાં વાળીએ તો અંગૂઠાની દિશા એ અહીં ચુંબકીય ક્ષેત્રની દિશા દર્શાવેલ છે. તો આ રીતે આકૃતિ 1માં જે સોલેનોઇડ છે એના લીધે ઉદ્ભવતા ચુંબકીય ક્ષેત્રની દિશા અને ચુંબકીય ક્ષેત્ર કેવું હોય તેની તે દર્શાવેલ છે. બીજી એક વાત અહીં નોંધી લઈએ કે આ જે આપણી પાસે જે પાસે રાખેલા જે વાહક અલગ કરેલા જે તારો છે એ તારોની નજીકના વિસ્તારમાં તમે જોઈ શકો છો એક નાનો, ધારો કે આ એક તાર લઈએ તો એ એક તારને એક સુરેખ તાર જેવો ગણી શકાય અને એની ફરતે એક ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય એવું આપણે જાણીએ છીએ. તો અહીંયા જો આપણે વિચારીએ તો આ અંદરની તરફ જતો છે અને અંદરની તરફ જો જાય તો આપણે એમ વિચારી શકીએ કે એની ક્ષેત્ર રેખાઓ અંગૂઠાના નિયમ પ્રમાણે અંગૂઠાને જો અંદરની તરફ વિચારીએ અને આંગળીઓ ફેરવીએ તો આ રીતે વર્તુળાકાર એની ક્ષેત્ર રેખાઓ મળે. અને એ જ રીતે એની પાસેનો જે હોય એની અંદર પણ એ જ રીતે એની ક્ષેત્ર રેખાઓ મળશે. પરંતુ તમે અહીં જોઈ શકો છો કે આ જે ક્ષેત્ર જે મળે છે એની ક્ષેત્ર રેખાઓ એકબીજાની અસરને નાબૂદ કરે છે. માટે પાસેના જે તારો છે એના લીધે ઉદ્ભવતું જે ચુંબકીય ક્ષેત્ર છે એ એકબીજાની અસરને નાબૂદ કરશે અને માત્ર આપણે જો કેવું હોય તો આ રીતે અહીં એક સમાન ચુંબકીય ક્ષેત્ર અંદરના વિસ્તારમાં મળશે. હવે આકૃતિ બી જોઈએ. આપણે આગળ ચર્ચા કરી તે મુજબ આ ડોટ્સ જે દેખાય છે એ તાર અને પ્રવાહ બહારની તરફ આવતા તાર અને વિદ્યુત પ્રવાહની દિશા છે અને આ જે ક્રોસ દેખાય છે એ ક્રોસ એ અંદરની તરફ જતા તાર અને વિદ્યુત પ્રવાહની દિશા દર્શાવેલ છે. અને આગળ ચર્ચા કરી તે મુજબ અહીં જે અંદરના વિસ્તારમાં આ સોલેનોઇડના અંદરના વિસ્તારમાં
જે ચુંબકીય ક્ષેત્ર છે તે લગભગ અહીં સરખું દેખાય છે. એનો મતલબ કે બિંદુ P પાસે કીધું અહીં તે પ્રમાણે કે ચુંબકીય ક્ષેત્ર એ પ્રબળ ચુંબકીય ક્ષેત્ર હશે, સમાન અથવા તો આપણે કહી શકીએ નિયમિત હશે અને આ અક્ષને સમાંતર હશે. પણ ત્યારે જ આપણે જો જોઈએ તો અહીં તમે જોઈ શકો છો તો આ જો આપણે બિંદુ Q પાસે લઈએ, આ P બિંદુ પાસે તો એટલું છે, પરંતુ Q બિંદુ પાસે જો વિચારીએ તો અહીં જે ચુંબકીય ક્ષેત્રની ક્ષેત્ર રેખાઓ છે એ અક્ષને સમાંતર તો છે, પરંતુ અહીંનું જે ક્ષેત્ર છે એ ચુંબકીય ક્ષેત્ર નબળું હશે અને અક્ષને તો સમાંતર હોય પરંતુ એ નબળું હશે. એ જ રીતે આ બિંદુ પાસે બી વિચારી શકાય. એનો અર્થ એવો થયો કે અહીં આપણે સોલેનોઇડના અંદરના વિસ્તારમાં જે ચુંબકીય ક્ષેત્ર છે એ ચુંબકીય ક્ષેત્ર એ સમાન, નિયમિત અને પ્રબળ હશે, જ્યારે બહારના વિસ્તારમાં એ ચુંબકીય ક્ષેત્ર નબળું હશે. અને આપણે લાંબા સોલેનોઇડ જો લઈએ તો લાંબા સોલેનોઇડની અંદર આ જે મૂલ્ય છે અહીં ચુંબકીય ક્ષેત્ર એનું મૂલ્ય લગભગ 0 જેટલું થાય. એટલે લાંબા સોલેનોઇડના કિસ્સામાં આપણે બહારનું જે ચુંબકીય ક્ષેત્ર હોય છે એને આપણે લગભગ 0 લઈએ છીએ. તો આ રીતે અહીં આ જે બે આકૃતિ છે એ બે આકૃતિને આપણે સમજાવી શકીએ અને અહીં લાંબા સોલેનોઇડનો જે અર્થ છે એ પણ આપણે જાણી શકીએ. એનો મતલબ એમ થયો કે લાંબા સોલેનોઇડમાં જે ચુંબકીય ક્ષેત્ર છે એ ચુંબકીય ક્ષેત્ર અંદરના વિસ્તારમાં સમાન, નિયમિત અને પ્રબળ હશે, અક્ષને સમાંતર હશે, જ્યારે બહારના વિસ્તારમાં જે ચુંબકીય ક્ષેત્ર છે એ 0 હશે. અહીં આપણે જે ચર્ચા કરી એના માટે આપણે અંડરલાઈન કરીએ તો જોઈ શકાય છે કે લાંબા તારને ખૂબ પાસે રહેલા આંટાઓમાં હેલિકલ આકારના વીંટાળીને બનાવેલો હોય છે અને તેથી દરેક આંટાને વર્તુળાકાર ગણી શકાય. બીજી એક વસ્તુ, અવાહક પડ ચડાવેલો તાર વાપરવામાં આવે અને એટલા માટે આંટા એકબીજાના સંપર્કમાં અવાહક તરીકે વર્તે, એટલે અલગ કરેલા કહી શકાય. એ જ રીતે આપણે અહીં એક આંટાના લીધે આંટાની નજીક મળતું જે ચુંબકીય ક્ષેત્ર રેખાઓ આપણને સુરેખ તારથી મળતી વર્તુળાકાર રેખાઓ જેવી હોય એની ચર્ચા કરી. અને આ વર્તુળાકાર ગાળાઓ પરથી જોઈ શકાય કે બાજુના જે આંટાઓ છે એનું ચુંબકીય ક્ષેત્ર નાબૂદ થઈ જાય. અને આપણા પાસે જે પહેલી આકૃતિ હતી એ સીમિત સોલેનોઇડ માટે હતી અને બીજી જે આકૃતિ છે તે સમગ્ર સોલેનોઇડની સાથે છે. અને એ જે બીજી આકૃતિમાં આપણે કીધું કે સોલેનોઇડની અંદર મધ્યમાં આવેલા P બિંદુએ ચુંબકીય ક્ષેત્ર નિયમિત, પ્રબળ અને અક્ષને સમાંતર છે અને Q બિંદુએ આ ચુંબકીય ક્ષેત્ર નબળું અને અક્ષને સમાંતર છે. હવે સોલેનોઇડ જેમ જેમ મોટો બનતો જાય તેમ તે એક લાંબી ધાતુની તકતી જેવો લાગે છે, જે અહીં આકૃતિમાં દર્શાવેલ છે. અને એથી જ આપણે અહીં જેમ જેમ આની લંબાઈ વધતી જાય તેમ તમે જોઈ શકો છો કે આ બહાર નીકળતા તાર અને વિદ્યુત પ્રવાહની દિશા બતાવે છે. અહીં ચોકડી એ અંદર જતા અને તાર અને વિદ્યુત પ્રવાહની દિશા દર્શાવેલ છે. અને આ રીતે અહીં ચુંબકીય ક્ષેત્રની દિશા આપણે દર્શાવેલ છે. પરંતુ અહીં જો સોલેનોઇડ ઘણો જ મોટો થઈ જાય, લાંબો થઈ જાય તો નળાકાર ધાતુની તકતી જેવો હોય અને તે અહીં દર્શાવેલ છે. અને આ સોલેનોઇડના આ બહારનો જે વિસ્તાર છે એ બહારના વિસ્તારમાં ચુંબકીય ક્ષેત્ર 0 થતું જાય છે અને અહીં આપણે બહારની તરફ ચુંબકીય ક્ષેત્ર 0 લઈશું અને અંદરની તરફ એ દરેક બિંદુએ ચુંબકીય ક્ષેત્ર એ અક્ષને સમાંતર અને નિયમિત હશે, જે અહીં આકૃતિમાં દર્શાવેલ છે.
હવે આ જે અનંત લંબાઈના સોલેનોઇડ છે એના લીધે જે ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર છે એનું સમીકરણ આપણે મેળવીએ. તો ફરી એકવાર આ લાંબા સોલેનોઇડ અનંત લંબાઈના સોલેનોઇડની ચર્ચા કરીએ. તમે આકૃતિમાં જોઈ શકો છો સોલેનોઇડનો લંબાઈને સમાંતર આડછેદ દર્શાવેલ છે અને એની અંદર આ જે ટપકા દર્શાવેલ છે, ડોટ્સ છે, એ ડોટ્સ આપણે આગળ ચર્ચા કરી તે મુજબ અહીં જે બહારની તરફ જે આ પૃષ્ઠ છે એ પૃષ્ઠની બહારની તરફ આવતા તારની દિશા અને વિદ્યુત પ્રવાહની દિશા દર્શાવેલ છે અને અહીં આ જે ચોકડી દર્શાવેલ છે એટલે કે ક્રોસ એ આ પૃષ્ઠને અંદરની તરફ જતા તારની દિશા અને પ્રવાહની દિશા દર્શાવેલ છે. હવે તમે આકૃતિમાં જોઈ શકો છો કે અહીં આ લાંબા સોલેનોઇડના અંદરના વિસ્તારમાં સમાન ચુંબકીય ક્ષેત્ર બી દર્શાવેલ છે. એટલે કે અહીં આ દરેક બિંદુ પાસે ચુંબકીય ક્ષેત્ર એક સમાન, નિયમિત અને અક્ષને સમાંતર છે અને આ તરફની દિશામાં હશે. કારણ કે જો આપણે અહીં આંગળીઓ જમણા હાથના અંગૂઠાના નિયમનો ઉપયોગ કરીએ તો આંગળીઓની દિશામાં જો પ્રવાહની દિશા વિચારીએ તો આ રીતે પ્રવાહની દિશા અહીંયાથી આમ કરીને અંદર જશે. આ રીતે તો પ્રવાહની દિશા માટે જો આ રીતે જો આપણે વિચારીએ તો અંગૂઠો આ તરફ એટલે કે આ તરફ રહેશે, આ તરફ, અને એટલા માટે ચુંબકીય ક્ષેત્રની દિશા આ રીતે દર્શાવેલ છે. જો આપણે પ્રવાહની દિશા જો ઉલટાવી દઈશું તો અહીં ચુંબકીય ક્ષેત્રની દિશા પણ ઉલટી થશે. હવે આકૃતિમાં બીજી એક બાબત જે દર્શાવેલ છે તે સમજી લઈએ કે અહીં એક એમ્પિયરન લૂપ લીધેલ છે. એ એમ્પિયરન લૂપ લંબચોરસ છે જે ABCD છે. આ જે આપણા પાસે એમ્પિયરન લૂપ જે છે એટલે કે અહીં બંધ ગાળો જે છે તેમાં 4 વિભાગો છે: AB વિભાગ, BC વિભાગ, CD વિભાગ અને DA વિભાગ છે. જેમાં AB વિભાગ છે એ ચુંબકીય ક્ષેત્રને સમાંતર છે અને અહીં BC અને DA આ બંને એ ચુંબકીય ક્ષેત્રને લંબ છે. જ્યારે આ જે CD વિભાગ જે છે એ CD વિભાગમાં જે છે એમાં ચુંબકીય ક્ષેત્ર અહીં શૂન્ય છે, કારણ કે બહારના વિસ્તારમાં છે અને બહારના વિસ્તારમાં અહીં ચુંબકીય ક્ષેત્ર શૂન્ય છે. પરંતુ અહીં આ જે BC અને DA એ બંને આ ચુંબકીય ક્ષેત્રને લંબ છે. માત્ર AB વિભાગ એ અહીં ચુંબકીય ક્ષેત્રને સમાંતર છે. બીજી એક વાત કે આ જે લંબાઈ જે છે એ લંબાઈ ધારો કે આપણે અહીં L લીધેલ છે તો અહીં AB ની લંબાઈ પણ L જેટલી થશે. હવે આપણે જે એમ્પિયરન લૂપ A, B, C અને D લંબચોરસ જે લીધું છે અને અહીંયા A સુધી, તો આ જે એમ્પિયરન લૂપ જે લીધું છે એ લૂપને જો ધ્યાનમાં રાખીએ અને ધ્યાનમાં લઈએ તો તેના માટે ચુંબકીય ક્ષેત્રનું જે રેખા સંકલન લેવું હોય તો અહીં બંધ ગાળા પરનું રેખા સંકલન B.dl લેવું હોય તો અહીં આ દરેક વિભાગો છે એનું રેખા સંકલન લેવું પડે. માટે જો અહીંથી શરૂઆત કરીએ આપણે તો A થી B સુધીનું રેખા સંકલન, પછી B થી C, C થી D અને D થી A સુધીનું રેખા સંકલન લેવું પડે. ધારો કે આપણે આ રીતે લખી શકાય: ઇન્ટિગ્રેશન A ટુ B B.dl પ્લસ અહીં B ટુ C ઇન્ટિગ્રેશન B ટુ C B.dl થશે, પ્લસ C ટુ D એટલે કે ઇન્ટિગ્રેશન C ટુ D B.dl થશે, પ્લસ ઇન્ટિગ્રેશન D ટુ A B.dl થશે. ધારો કે આને સમીકરણ નંબર આપણે 1 કહીએ છીએ. હવે
આ જે દરેક સંકલન છે એ સંકલન મેળવીએ અને સમીકરણ 1માં જો ઉમેરી દઈએ તો આપેલ જે એમ્પિયરન લૂપ છે એ એમ્પિયરન લૂપ માટે આપણે ચુંબકીય ક્ષેત્રનું રેખા સંકલન એટલે કે ક્લોઝ ઇન્ટિગ્રેશન બી ડોટ ડીએલ મેળવી શકાય. હવે સૌપ્રથમ આપણે કીધું તે પ્રમાણે સીડી જે ભાગ છે એ સોલેનોઇડની બહાર છે અને બહારના ભાગમાં ચુંબકીય ક્ષેત્ર બી બરાબર 0 થશે. માટે ઇન્ટિગ્રેશન ઓફ સી ટુ ડી બી ડોટ ડીએલ ઇઝ ઇક્વલ ટુ 0 થશે, જેને આપણે સમીકરણ નંબર 2 કહીએ. હવે ડીએ અને બીસી વિભાગો છે એનું ચુંબકીય ક્ષેત્ર, આ વિભાગો ચુંબકીય ક્ષેત્ર બીને લંબ છે. માટે થીટા ઇઝ ઇક્વલ ટુ 90 ડિગ્રી થશે. માટે જો આપણે ડી ટુ એ લઈએ તો ઇન્ટિગ્રેશન ડી ટુ એ બી ડોટ ડીએલ ઇઝ ઇક્વલ ટુ ઇન્ટિગ્રેશન ડી ટુ એ બી ડીએલ કોસ થીટા થાય, જ્યાં થીટા ઇઝ ઇક્વલ ટુ 0 છે, 90 ડિગ્રી છે. માટે કોસ 90 ઇઝ ઇક્વલ ટુ 0 થશે. માટે ઇન્ટિગ્રેશન ડી ટુ એ બી ડીએલ કોસ 90 ઇઝ ઇક્વલ ટુ 0 થયું. માટે અહીં આપણને આન્સર પણ 0 મળશે. એ જ રીતે જો આપણે વિચારીએ તો ઇન્ટિગ્રેશન બી ટુ સી બી ડોટ ડીએલ ઇઝ ઇક્વલ ટુ ઇન્ટિગ્રેશન બી ટુ સી બી ડીએલ કોસ થીટા. અહીં પણ થીટા ઇઝ ઇક્વલ ટુ 90 ડિગ્રી. માટે કોસ 90 ડિગ્રી ઇઝ ઇક્વલ ટુ 0. સો ઇઝ ઇક્વલ ટુ ઇન્ટિગ્રેશન બી ટુ સી બી ડીએલ કોસ 90 ઇઝ ઇક્વલ ટુ 0. સો અહીં પણ આન્સર 0 થશે. માટે અહીં ડીએ અને બીસી જે વિભાગો છે એના લીધે અહીં જે ચુંબકીય ક્ષેત્રનું રેખા સંકલન એ 0 થશે. ધારો કે એને આપણે સમીકરણ નંબર 3 કહી દઈએ. હવે બાકી રહ્યો એક વિભાગ જે આપણા પાસે એબી વિભાગ છે. હવે આ એબી વિભાગ એ ચુંબકીય ક્ષેત્રને સમાંતર છે. માટે થીટા ઇઝ ઇક્વલ ટુ 0 ડિગ્રી થશે. માટે અહીં ઇન્ટિગ્રેશન એ ટુ બી બી ડોટ ડીએલ ઇઝ ઇક્વલ ટુ ઇન્ટિગ્રેશન એ ટુ બી બી ડીએલ કોસ થીટા થશે, જ્યાં થીટા ઇઝ ઇક્વલ ટુ 0 ડિગ્રી. હવે કોસ 0 ઇઝ ઇક્વલ ટુ અહીં 1 થશે. સો ઇઝ ઇક્વલ ટુ અહીં ઇન્ટિગ્રેશન એ ટુ બી બી ડીએલ કોસ 0 એટલે કે 1 થયું. માટે અહીં ઇઝ ઇક્વલ ટુ ઇન્ટિગ્રેશન એ ટુ બી ઇન્ટુ કેપિટલ બી ડીએલ થશે. હવે અહીં બી સમાન ચુંબકીય ક્ષેત્ર છે. સો ઇઝ ઇક્વલ ટુ બી બહાર લઈ લઈએ તો ઇન્ટિગ્રેશન એ ટુ બી અને અહીં ડીએલ થશે. પરંતુ આપણે જાણીએ છીએ કે અહીં જો એ થી બીનું જો આપણે રેખા સંકલન જો કરીએ તો એનો જવાબ અહીં એલ મળશે, જ્યાં એબી એલ એ એબી વિભાગની લંબાઈ છે. માટે આપણે અહીં ઇન્ટિગ્રેશન એ ટુ બી બી ડોટ ડીએલ ઇઝ ઇક્વલ ટુ બીએલ લખી શકાય. તો આ રીતે આપણે અહીં જે ચોથું સમીકરણ મેળવ્યું, જે આપણા પાસે 4 વિભાગો હતા એમાં એબી વિભાગ માટે જ અહીં આપણને જવાબ મળે છે, જ્યારે બીસી સીડી અને ડીએ વિભાગ માટે જે અહીંયા રેખા સંકલન છે ચુંબકીય ક્ષેત્રનું એ 0 મળે છે, જે સમીકરણ નંબર આપણે 2, 3માં જોયું. હવે સમીકરણ નંબર 1માં આ બધી કિંમતો 2, 3 અને 4ની કિંમતો મૂકી દઈએ તો અહીં આપણને ઇન્ટિગ્રેશન ક્લોઝ ઇન્ટિગ્રેશન બી ડોટ ડીએલ ઇઝ ઇક્વલ ટુ ઇન્ટિગ્રેશન એ ટુ બી બી ડોટ ડીએલ ઇઝ ઇક્વલ ટુ અહીં બીએલ જેટલું મળશે, જેને આપણે અહીં સમીકરણ નંબર
5 કહીશું. હવે ધારો કે એકમ લંબાઈ દીઠ આંટાની સંખ્યા n છે, તો આપણા પાસે સ્મોલ એલ લંબાઈનો એલ લંબાઈનો વિભાગ ગણીએ તો એલ લંબાઈના વિભાગમાં આંટાની સંખ્યા જો કેવું હોય તો NL જેટલું થશે. એકમ લંબાઈ દીઠ n માટે એલ લંબાઈ દીઠ NL જેટલું થશે. બીજી એક વાત નોંધીએ કે જો ધારો કે એક આંટા દીઠ જો વિદ્યુત પ્રવાહ I જેટલો હોય તો NL આંટાઓમાંથી વહેતો જે વિદ્યુત પ્રવાહ એટલે કે આ લૂપમાંથી પસાર થતો વિદ્યુત પ્રવાહ સિગ્મા I થશે. આ બંધ ગાળામાંથી પસાર થતો વિદ્યુત પ્રવાહ સિગ્મા I થશે, ઇઝ ઇક્વલ ટુ NL I જેટલો થશે. ધારો કે આ સમીકરણ નંબર 6 કહીએ છીએ. હવે એમ્પિયર સર્કિટલના નિયમ મુજબ ક્લોઝ ઇન્ટિગ્રેશન B ડોટ dl ઇઝ ઇક્વલ ટુ મ્યુ 0 ઇન્ટુ સિગ્મા I છે. અહીં સમીકરણ 5 પરથી આપણે ક્લોઝ ઇન્ટિગ્રેશન B ડોટ dl ઇઝ ઇક્વલ ટુ BL લખી શકાય, અને અહીં સમીકરણ નંબર 6 પરથી સિગ્મા I ઇઝ ઇક્વલ ટુ સ્મોલ n L અને I લખી શકાશે. માટે અહીં આ કિંમત અહીં ઉમેરી દઈએ તો BL ઇઝ ઇક્વલ ટુ આ મ્યુ 0 અને સિગ્મા I ની કિંમત એ n સ્મોલ l અને I થઈ. હવે આ l અને આ l અહીં કેન્સલ આઉટ થશે, માટે અહીં રહી જશે B ઇઝ ઇક્વલ ટુ મ્યુ 0 n I જેટલું થાય. તો આ જે છે એ અનંત લંબાઈના અથવા તો લાંબા સોલેનોઇડને લીધે તેના અંદરના વિસ્તારમાં ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્રનું સમીકરણ છે, જે B ઇઝ ઇક્વલ ટુ મ્યુ 0 સ્મોલ n ઇન્ટુ I જેટલું થાય, જ્યાં સ્મોલ n એ એકમ લંબાઈ દીઠ આંટાની સંખ્યા છે અને આ જે ચુંબકીય ક્ષેત્ર છે એની દિશા આપણે જમણા હાથના નિયમ પરથી મેળવી શકાય. એટલે કે જો જમણા હાથની આંગળીઓ જો પ્રવાહની દિશામાં રહે તેમ રાખીએ તો અંગૂઠો એ ચુંબકીય ક્ષેત્રની દિશા દર્શાવે છે. તો આ રીતે આપણે અહીં ચુંબકીય ક્ષેત્રની દિશા પણ જાણી શકીએ. આ જે સોલેનોઇડ જે છે એ સોલેનોઇડનો જો મોટા પાયા ઉપર જો આપણે મોટે ભાગે ઉપયોગ થાય એ સમાન અથવા તો આપણે કહી શકાય નિયમિત ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન કરવા માટે થાય છે. હવે આ જે લાંબા સોલેનોઇડ અથવા તો અનંત લંબાઈના જે સોલેનોઇડ છે એના લીધે ઉદ્ભવતા ચુંબકીય ક્ષેત્રના સમીકરણ મેળવ્યા બાદ આપણે એના પર આધારિત દાખલાઓની ચર્ચા કરીએ. તો સૌપ્રથમ આપણે ઉદાહરણ 4.9 દાખલો જોઈએ કે 1 સેન્ટીમીટર ત્રિજ્યા અને 0.5 મીટર લંબાઈનો સોલેનોઇડ 500 આંટા ધરાવે છે. તેમાંથી 5 એમ્પિયર વિદ્યુત પ્રવાહ પસાર થાય છે. તો સોલેનોઇડની અંદર ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય કેટલું થશે? અહીં સોલેનોઇડની જે ત્રિજ્યા છે તે આપી છે 1 સેન્ટીમીટર અને એની લંબાઈ 0.5 મીટર આપી છે અને કુલ આંટાની સંખ્યા અહીં 500 આપેલ છે. તો આ જે બધી જે કિંમતો છે એને નોંધી લઈએ. R ઇઝ ઇક્વલ ટુ 1 સેન્ટીમીટર, સો 10⁻² મીટર થશે. લંબાઈ L ઇઝ ઇક્વલ ટુ 0.5 મીટર. કુલ આંટાની સંખ્યાને આપણે કેપિટલ N કહીએ તો કેપિટલ N ઇઝ ઇક્વલ ટુ 500. I ઇઝ ઇક્વલ ટુ 5 એમ્પિયર થયા અને મ્યુ 0 ઇઝ ઇક્વલ ટુ 4 પાઈ ઇન્ટુ 10⁻⁷ ટેસ્લા મીટર પર એમ્પિયર થશે. હવે સૌપ્રથમ આપણે
અહીં આ જે સોલેનોઇડ છે એમાં એકમ લંબાઈ દીઠ આંટાની સંખ્યા સ્મોલ n શોધી લઈએ. તો આપણે આ જે n છે એને આ રીતે કેપિટલ N બાય સ્મોલ n લખી શકાય. આપણે વિચારી શકીએ કે L લંબાઈ દીઠ જો કેપિટલ N હોય તો એકમ લંબાઈ દીઠ કેટલા, તો n બાય L જેટલા થશે. હવે અહીં કુલ આંટાની સંખ્યા કેપિટલ N 500 આપેલ છે, ડિવાઇડેડ બાય L ઇઝ ઇક્વલ ટુ 0.5 મીટર આપેલ છે લંબાઈ માટે. સોલેનોઇડના એકમ લંબાઈ દીઠ આંટાની સંખ્યા સ્મોલ n ઇઝ ઇક્વલ ટુ અહીં 1000 આંટા પર મીટર થશે. હવે આપણે જો વિચારીએ કે સ્મોલ l ડિવાઇડેડ બાય r ઇઝ ઇક્વલ ટુ લખીએ તો 0.5 ડિવાઇડેડ બાય 0.01 ઇઝ ઇક્વલ ટુ અહીં આપણે 50 લઈ શકીએ. માટે L ઇઝ ઇક્વલ ટુ 50 ટાઈમ્સ R થશે. એટલે આપણે જાણીએ છીએ કે જો સોલેનોઇડની જે ત્રિજ્યા છે એની સરખામણીમાં જો એની લંબાઈ ઘણી જ મોટી હોય, એટલે કે L ઇઝ ગ્રેટર જો R છે તો આપણે એને લાંબો સોલેનોઇડ ગણી શકીએ છીએ. માટે આ જે સોલેનોઇડ છે એ લાંબો સોલેનોઇડ ગણી શકાય. માટે આપણે અહીં અનંત લંબાઈના એટલે કે લાંબા સોલેનોઇડની અંદરના વિસ્તારમાં ચુંબકીય ક્ષેત્ર મેળવીએ, જેનું સૂત્ર આપણને ખબર છે, B ઇઝ ઇક્વલ ટુ μ0 સ્મોલ n I. હવે આ બધી કિંમતો ઉમેરી દઈએ. μ0 એટલે 4 પાઈ ઇન્ટુ 10⁻⁷ ટેસ્લા ઇન્ટુ મીટર પર એમ્પિયર. સ્મોલ n એકમ લંબાઈ દીઠ આંટાઓની સંખ્યા 1000 છે આંટા પર મીટર, અને I એટલે 5 એમ્પિયર વિદ્યુત પ્રવાહ અહીં આપેલ છે. માટે અહીં 10⁻⁷ છે, અહીં 10⁻³ કહી શકાય. માટે બાકી રહેશે 10⁻⁴. અને આ કિંમતો અહીં મૂકી દઈએ. 4 ઇન્ટુ પાઈની કિંમત 3.14 અને ઇન્ટુ આ 5 છે તે અહીં લઈ લઈએ. હવે 4 ઇન્ટુ 3.14 ઇન્ટુ જો 5 કરીએ તો અહીં 62.8 થશે ઇન્ટુ આ 10⁻⁴ થયો. માટે B ઇઝ ઇક્વલ ટુ અહીં 6.1 દશાંશ ચિહ્ન આપણે ડાબી બાજુ ખસીએ છીએ, માટે અહીં 10⁻⁴ થશે અને અહીં 10⁻⁴ છે, માટે 10⁻³ રહેશે. માટે અહીં B ઇઝ ઇક્વલ ટુ 6.28 ઇન્ટુ 10⁻³ ટેસ્લા થશે. હવે સ્વાધ્યાયના 4.8માં દાખલાની ચર્ચા કરીએ. 80 સેન્ટીમીટર લંબાઈના એક સોલેનોઇડ પર પાસ પાસે દરેક 400 આંટાવાળા 5 આવરણ વીંટાળ્યા છે. સોલેનોઇડનો વ્યાસ 1.8 સેન્ટીમીટર છે. જો સોલેનોઇડમાં 8 એમ્પિયર વિદ્યુત પ્રવાહ વહેતો હોય તો તેના કેન્દ્ર પાસે B નું મૂલ્ય શોધો. હવે અહીં આપણે સોલેનોઇડ જે છે એ સોલેનોઇડના અંદરના વિસ્તારમાં ચુંબકીય ક્ષેત્રનું સૂત્ર જાણીએ છીએ. B ઇઝ ઇક્વલ ટુ μ0 સ્મોલ ni જેટલું. અહીં પરંતુ Lની લંબાઈ તમે જોઈ શકો છો, અહીં 80 સેન્ટીમીટર છે અને અહીં વ્યાસ આપેલ છે તે 1.8 સેન્ટીમીટર છે. એટલે લગભગ લંબાઈ ઘણી જ મોટી છે અહીં, અને તેથી આપણે ત્રિજ્યાની સરખામણીમાં જો આપણે લંબાઈની વાત કરીએ તો લંબાઈ ઘણી જ મોટી હોવાથી સોલેનોઇડ લાંબો સોલેનોઇડ છે. માટે અહીં L ઇઝ ઇક્વલ ટુ 80 સેન્ટીમીટર, સો 80 ઇન્ટુ 10⁻² મીટર જેટલું થશે. માટે L ઇઝ ઇક્વલ ટુ 8 ઇન્ટુ 10⁻⁴ મીટર થશે. હવે
આ જે 400 આંટાઓ જે છે એ 400 આંટાઓના 5 આવરણ છે, અને જો 5 આવરણ જો હોય તો એનો મતલબ એમ થયો કે કેપિટલ એન કુલ આંટાની સંખ્યા અહીં એલ લંબાઈ દીઠ જો વિચારીએ તો અહીં 5 × 400 જેટલું થશે. માટે ટોટલ જો આંટાની સંખ્યા કહીએ તો 2000 જેટલી થઈ. હવે μ0 ઇઝ ઇક્વલ ટુ 4π × 10⁻⁷ ટેસ્લા મીટર પર એમ્પિયર, અને I ઇઝ ઇક્વલ ટુ 8 એમ્પિયર જેટલું અહીં આપેલ છે. તો આ બધી જે કિંમતો છે તે અહીં ઉમેરી દઈએ. સૌપ્રથમ અહીં સ્મોલ n એટલે એકમ લંબાઈ દીઠ આંટાની સંખ્યાનું સૂત્ર લખીએ તો B ઇઝ ઇક્વલ ટુ μ0 કેપિટલ N બાય સ્મોલ l થશે, અને ઇન્ટુ I. હવે કિંમતો જો મૂકીએ તો અહીં 4π × 10⁻⁷ μ0 ની કિંમત ટેસ્લા ઇન્ટુ મીટર પર એમ્પિયર ઇન્ટુ કેપિટલ N ઇઝ ઇક્વલ ટુ 2000 ઇન્ટુ અહીં I ઇઝ ઇક્વલ ટુ 8 એમ્પિયર, અને L ઇઝ ઇક્વલ ટુ અહીં 8 × 10⁻1 મીટર જેટલું થશે. હવે આ 8 અને આ 8 કેન્સલ આઉટ થયા. તમે અહીં જોઈ શકો છો કે આ 4 છે એની કિંમત મૂકીએ તો અહીં 4 છે, પાઈની કિંમત 3.14 છે, અહીં 2 લીધું માટે અહીં 1000 છે એટલે 10⁻3, અને આ 10⁻1 જો અંશમાં જાય તો ઇન્ટુ 10⁻1 થશે માટે 10⁻4 થશે. અહીં 10⁻7 છે અને 10⁻4, સો અહીં રહી જશે 10⁻3. માટે અહીં B ઇઝ ઇક્વલ ટુ 4 × 3.14 × 2 કરીએ તો એ 25.12 જેટલું થશે, ઇન્ટુ આ 10⁻3 તો છે તેમનું તેમ. હવે જો ધારો કે આપણે આ દશાંશ ચિહ્ન છે એને એક સ્ટેપ જો ડાબી બાજુ આ રીતે ખસેડીએ તો અહીં 10⁻1 થશે, અને અહીં 10⁻3 માટે બાકી રહેશે 10⁻2, અને જો અહીં લખવું હોય તો 2.512 × 10⁻2 થાય, પરંતુ આપણે જો રાઉન્ડ ઓફ કરી નાખીએ તો 2.5 × 10⁻2 ટેસ્લા જેટલું થશે.